ભારત સહિત 20 દેશો કરતાં પણ વધારે દેશોમાં ઈવીએમ મશીન દ્વારા ઇલેક્શન થાય છે। આજે ગુજરાતમાં પાલિકા અને પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે એક સામાન્ય નાગરિક અને એક જાગૃત મતદાતા તરીકે ગુજરાતના 5 કરોડ મતદાતા ભાઈ બહેનોને મારી કરબદ્ધ વિનંતી છે કે એવા ઉમેદવારને મત આપજો જે સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારને પ્રાયોરિટી આપતો હોય, જે રોટી, કપડાં, મકાન અને ગટર પાણીને લાઇટને પ્રાયોરિટી આપતો હોય, જે ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સમાજમાં થતા અન્યાયને દૂર કરવા માટે પ્રયાસરત હોય એવા ઉમેદવારને મત આપજો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દરેક પક્ષ પોતાની તરફેણમાં માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ લોકોને વિડીયો બનાવીને અપીલ કરી છે કે જે ઉમેદવાર રોટી, કપડાં અને શિક્ષણ માટે કામ કરતો હોય તેવા ઉમેદવારોની પસંદગી કરજો। એવા લોકોની પસંદગી ના કરતા કે જે એક સમાજને બીજા સમાજની સામે લાવી વર્ગ વિગ્રહની સ્થિતિનું નિર્માણ કરે। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ઋષિ ભારતી બાપુની અપીલ વિશે, જેનાથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાનને લઈને લોકોને અપીલ કરી છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ઋષિ ભારતી બાપુએ કહ્યું છે કે આવનારા સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ગુજરાતના એક મતદાતા અને જાગૃત નાગરિક તરીકે મારી તમામ મતદાતાઓને વિનંતી છે કે એવા ઉમેદવારને મત આપજો જે સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારને પ્રાયોરિટી આપતો હોય, આ ઉપરાંત જે રોટી, કપડાં, મકાન અને ગટરને પ્રાયોરિટી આપતો હોય, પરંતુ જે માત્ર ને માત્ર આસ્થાના નામે ખિલવાડ કરતો હોય, ખોટા દેશભક્તિના નામે દોડ કરતો હોય, જ્યાં જરૂર ના હોય ત્યાં ભારત, પાકિસ્તાન, આતંકવાદ, હિન્દુ, મુસલમાન જેવા મુદ્દાઓને લાવીને મૂળભૂત મુદ્દાઓથી ભ્રમિત કરવાના પ્રયાસ કરતા હોય તેવા ઉમેદવારોને ક્યારેય મત ના આપશો। તો આવો સાંભળીએ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ શું કહ્યું છે। જય ભારત મિત્રો, આજે વાત કરવી છે ચૂંટણી વિશે। વિશ્વના 100 કરતાં પણ વધારે દેશોમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી થાય છે। ભારત સહિત 20 દેશો કરતાં પણ વધારે દેશોમાં ઈવીએમ મશીન દ્વારા ઇલેક્શન થાય છે। આજે ગુજરાતમાં પાલિકા અને પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે એક સામાન્ય નાગરિક અને એક જાગૃત મતદાતા તરીકે ગુજરાતના 5 કરોડ મતદાતા ભાઈ બહેનોને મારી કરબદ્ધ વિનંતી છે કે એવા ઉમેદવારને મત આપજો જે સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારને પ્રાયોરિટી આપતો હોય, જે રોટી, કપડાં, મકાન અને ગટર પાણીને લાઇટને પ્રાયોરિટી આપતો હોય, જે ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સમાજમાં થતા અન્યાયને દૂર કરવા માટે પ્રયાસરત હોય એવા ઉમેદવારને મત આપજો। પરંતુ જે માત્ર ને માત્ર આસ્થાને નામે ખિલવાડ કરતો હોય, ખોટા દેશભક્તિના નામે ડોળ કરતો હોય અને જ્યાં વિસ્તારમાં જરૂર ન હોય ત્યાં ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસ્લિમ કે આતંકવાદના મુદ્દાઓ લાવીને મૂળભૂત મુદ્દાઓથી દૂર કરીને ભ્રમિત કરવાના પ્રયાસ થતા હોય એવા ઉમેદવારને ક્યારેય મત ના આપશો। જે ભ્રષ્ટ અને ક્રિમિનલ હોય અને જે ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને માત્ર 200 રૂપિયાની દારૂની કોથળી કે બુંદી ગાંઠિયા ખવડાવી અને ભોળા લોકોના મતદાન લેવાના હીન પ્રયાસો કરતા હોય એવા નાલાયક ઉમેદવારોને ક્યારેય મત ના આપશો। પરંતુ જે પાત્ર, લાયકાત અને પ્રામાણિક હોય એવા ઉમેદવારને મત આપજો। જે ઉમેદવાર વિજેતા બન્યા પછી જેમ અત્યારે તમારા મત માટે ઘરે ઘરે વિનમ્ર બનીને આવે છે, ત્યારે પણ તમારા એક ફોનથી કે એક ધક્કો ખાવાથી તમારા વિસ્તારની સમસ્યા દૂર કરવા માટેની લાયકાત ધરાવતા હોય એવા ઉમેદવારને મત આપજો। નહીતર જેમ હરિદ્વાર મામો ગંગામાં ડૂબકી લગાવવા જાય અને બનાવટી ભાણો આવી અને મામાની વસ્તુ ચોરી જાય અને પછી 5 વર્ષ પછી પાછો આવે અને કહે મામા મને ઓળખ્યો, તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનું ધ્યાન રાખજો। અસ્તુ, જય ભારત। તો ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, ત્યાર પછી આવશે 2027માં વિધાનસભાની ચૂંટણીઓ।
આ તમામ જે ચૂંટણીઓ થવા જઈ રહી છે તે અલગ અલગ જાતિઓના છત્ર નીચે લડાય તેવી સંભાવના છે, કેમ કે થોડાક સમય અગાઉ ઠાકોર સમાજે એક થઈને જે રીતે બંધારણની રચના કરી, આ પછી રબારી સમાજ દ્વારા બંધારણની રચના કરવામાં આવી, આ પછી સૌરાષ્ટ્રમાં જે રીતે બગદાણાની બબાલના કારણે કોળી સમાજ એક થયો, આ પછી સામે આહિર સમાજ પણ એક થયો છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં આ ચૂંટણીઓમાં જાતિવાદ આવી રહેશે. અને હવે તો એવી સ્થિતિ બની ગઈ છે કે જ્યારે પણ કોઈ અપરાધી કોઈ ગંભીર ગુનામાં પકડાય છે ત્યારે પણ લોકો તેની જાતિની ચર્ચા તેના ગુના કરતાં વધારે કરતા હોય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.